આજે આપણે આવી ગયા છીએ બગદાણા ગામ. આજે આપણે સેવાનું કામ ચાલુ કરી દીધું છે અને આજે આપણે મળી જયંતિભાઈને. શું છે જયંતિભાઈ? હાલો હાલો આવી છીએ આપણે. અમે પુરાભાઈ જઈ રહ્યા છીએ. શું લેવા જવાનું છે આપણે પુરાભાઈ? કેરેટ લેવા જવાનું. દૂધના કેરેટ લેવા જવાના છે. અને દિલીપભાઈ ને એ બધા આવે છે. બગદાણા બાપાના દર્શન કરવા આવો, તમને દર્શન કરાવો. બાપા સીતારામ. બાપા સીતારામ. સીતારામ. હવે આપણે ચાનું કામકાજ રસોડું પૂરું થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ. ક્યાં જઈએ જયંતિભાઈ? વજન સમારંભ. જીતુભાઈ ક્યાં જાય છે? વજન સમારંભમાં પીરસવા માટે જઈ રહ્યા છીએ. ત્યાં કાઉન્ટર મળશે, ત્યાં શું કામકાજ છે એ આપણે બધું જાણી લઈએ. બરાબર? જો દિલીપભાઈ સાથ પાડે છે. આવી ગયું. હા. હવે અમે અહીંથી જઈ રહ્યા છીએ રામવાડી. ત્યાં આશ્રમનું કામ હાલે છે, ત્યાં જઈ રહ્યા છીએ. ત્યાં મજૂર માણસોને સંભાળવાના છે, કામ કરે છે નહીં લોકોને. આ બધું ભરી લીધું છે અહીંથી. જો જો આગળ બોલો દિલીપભાઈ. બાપા સીતારામ. બાપા સીતારામ. જયંતિભાઈ બાપા સીતારામ. જીતુભાઈ બાપા સીતારામ. મથુરભાઈ બાપા સીતારામ. પાછા અમે ભોજનશાળાથી ચા પ્રસાદીમાં આવી ગયા છીએ. આ જીતુભાઈ જઈએ અહીંયા. અમે શું નામ શાળાભાઈ નું? મેહુલભાઈ. મેહુલભાઈ બેઠા છે. હા, ચા બની ગઈ છે. કોણ છે? બાપાને પ્રસાદી ધરી આવે એટલે આપણે ચા વેચવાની ને જીતુભાઈ? ચા વેચવાની. ચાલ. સેવામાં આવે ચા વેચતા વેચતા રકાબી ખાલી થઈ ગઈ છે, તો વાસણ ઉટકવા માટે મોહનભાઈ રકાબી જોઈ રહ્યા છે બગદાણા સેવા માટે. મોહનભાઈ ચાના વાસણ ઉટકી રહ્યા છે.